નમસ્કાર દર્શકો, રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને ચાલતા દારૂના અડ્ડાઓ વિરુદ્ધ હવે વડોદરાના કરજણ તાલુકાના મિયા ગામના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોલીસને સીધું અલ્ટિમેટમ આપ્યું છે। ગામના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામમાં દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે। આ દારૂના કારણે અનેક બહેનો વિધવા થઈ રહી છે, અનેક યુવાનો મોતના મુખમાં ધકેલાયા છે, ગામની શાંતિ અને ભવિષ્ય જોખમમાં મુકાયું છે। અમે કેટલીક વાર રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય છે। મિયા ગામના આગેવાનોએ આજે કરજણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની મુખ્ય માંગણી ગામોમાં ચાલતા તમામ પ્રકારના દારૂના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાના છે, પરંતુ આ રજૂઆત સાથે ગ્રામજનોએ એક ગંભીર ચીમકી પણ ઉચ્ચારી છે। આગેવાનોએ પોલીસને સ્પષ્ટ જણાવી દીધું છે કે જો આગામી 15 દિવસમાં આ દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાળ પર ઉતરશે। જો પોલીસ પગલાં નહીં ભરે તો આગેવાનો પોતે જ ગામમાં દારૂ વેચવાનું શરૂ કરી દેશે તેવી આક્રોશપૂર્ણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેથી તંત્રની આંખ ઉઘડે। ગામજનોનું કહેવું છે કે કાયદાનું પાલન કરવાની જવાબદારી પોલીસની છે, પરંતુ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેનાથી ગામજનોનું જીવન મુશ્કેલ બની ગયું છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્ર મિયા ગામના ગ્રામજનોની આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કાર્યવાહી કરે છે। આ સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનનો શું પ્રતિભાવ છે તેના પર અમારી નજર રહેશે। આજરોજ મિયા ગામ ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન એ મિયા ગામના રહીશો દ્વારા મિયા ગામ ગામે જે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ, દેશી દારૂનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી દારૂનું વેચાણ બાબતે તેમજ મિયા ગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ દારૂ ફૂલ જોશમાં વેચાય છે। એના વિરુદ્ધમાં આજ રોજ કરજણ પોલીસ સ્ટેશને અમે એક અરજી આપી છે। આ અરજી આપ્યા બાદ દિન 15માં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગ્રામજનો નક્કી કરેલા સ્થળ પર જે અગાઉ અરજી આપીને ભૂખ હડતાળ પર ઉતરીશું। ત્યારબાદ જો પણ નિકાલ નહીં આવે તો અમે જાતે દારૂનું વેચાણ કરીશું। આ અમારી હવે ઉગ્ર આંદોલનની ચીમકી અમે તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છે। તંત્રને ખબર છે ક્યાં મળે છે, કોણ ધંધો કરે છે, તો અમે આ 15 દિવસની આ મુદત આપીએ છીએ। 15 દિવસમાં નિકાલ નહીં આવે તો ગાંધી સીધા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું। મુખ્ય કારણ છે અમારા ગામમાં નાની ઉંમરમાં આજે યુવાનો 14 વર્ષની ઉંમરમાં આના રવાડે ચડી ગયા છે, જેના કારણે કેટલા યુવાનો 30 થી 35 વર્ષની ઉંમરમાં એક્સપાયર થયા રોગોના કારણે, અકસ્માતમાં, જેથી નાની દીકરીઓ નાની ઉંમરમાં વહુઓ વિધવા થઈ છે। આજે લગભગ મારા ગામમાં 648 બહેનો વિધવા થઈ, જેમાંથી 432 બહેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા થઈ ત્યારે માત્ર ને માત્ર 30 થી 32 વર્ષ હતી। મોટા ભાગે એક્સિડન્ટ થયા હશે તો પણ દારૂ પીધેલા હશે, આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે, જેમ કે લીવરો ખરાશ થઈ ગયા છે, ટીબી થઈ ગયા છે। આમ મોટા ભાગના દારૂના વ્યસનના કારણે જ આ યુવાનો મૃત્યુના મોં ધકેલાઈ ગયા છે।